હેલો એવરીવન. બજાર પ્રકરણ 6 આપણે અંતિમ પડાવ તરફ પહોંચી ગયા છીએ. હવે આપણે બજારના જે વર્ગીકરણ કરેલું હતું એમાંનું જે હરીફાઈના આધારે વર્ગીકરણ, એમાં પૂર્ણ અને અપૂર્ણ હરીફાઈ, અને અપૂર્ણ હરીફાઈમાં આપણે ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર બરાબર સમજી લીધું. તમે નોટમાં પણ લખી લીધું હશે. હવે આપણે પહોંચ્યા છીએ અલ્પહસ્તક ઇજારો. તો અલ્પહસ્તક ઇજારાવાળું બજાર એટલે કેવું બજાર એ સમજવાનું છે. અલ્પહસ્તક ઇજારો. તો અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, તો સૌથી પહેલાં તો જેમ ઇજારો શબ્દ મોનોપોલી, મોનોસ પ્લસ પોલિયન એના ઉપરથી બનેલું હતું. એક મોનોસ એટલે એક અને પોલિયન એટલે વેચનાર. એવી જ રીતે અલ્પહસ્તક ઇજારો, તો એને ઇંગ્લિશમાં કહેવાય ઓલિગોપોલી. તો ઓલિગોપોલી આ શબ્દ કઈ રીતે બનેલો છે? ઓલિગોપોલી, અલ્પહસ્તક ઇજારો એટલે ઓલિગોપોલી. તો હવે ઓલિગોપોલી, તો એ પણ ગ્રીક ભાષાનો શબ્દ છે. ઓલિગોસ સૌથી પહેલું ગ્રીક ભાષાનો શબ્દ ઓલિગોસ, ગ્રીક ભાષાનો શબ્દ ઓલિગોઝ ઉપરથી પડેલું છે. એટલે સૌથી પહેલા ઓલિગોઝ એટલે શું, અને પછી જેમ પોલિયન એટલે વેચનારા, એ તો અહીંયા પણ એ જ લાગુ પડશે કે ભાઈ ઓલિગોપોલીમાં સૌથી પહેલા જુદું પડશે ઓલી. ઓલી એટલે અલ્પ, ઓછા, થોડા પ્રમાણમાં, એટલે કે અલ્પ અથવા તો થોડા, આવો અર્થ થશે ઓલિગ્સનો. અલ્પ અથવા તો થોડા. અને પાછળનો શબ્દ પોલિયન એટલે વેચનારા. એ તો આપણે મોનોપોલીમાં પણ જોયું હતું. પોલિયન, પોલિયન ડબલ એલ એટલે વેચનારા. તો અલ્પ વેચનારા અથવા તો થોડા વેચનારા એટલે ઓલિગોપોલી. આ બંનેનો સરવાળો થઈને જે શબ્દ બનેલો છે એ છે ઓલિગોપોલી. એટલે 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે ઓલિગોપોલી શબ્દ એક તો કઈ ભાષા, તો કે ગ્રીક ભાષામાંથી. અને એ કઈ રીતે ઓલિગોપોલી શબ્દ બનેલો છે, તો કે ઓલિગોસ એટલે કે અલ્પ અથવા થોડા, અને પોલિયન, પોલિયન એટલે વેચનારા. એટલે અલ્પ અથવા થોડા વેચનારા જે બજારમાં હોય છે એને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય. તો અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કે જેમાં વેચનારા કે ઉત્પાદકો એવા છે કે જે લગભગ સમાન ગુણી વસ્તુઓ બજારમાં લાવે છે, અથવા તો બહુ નજીકની અવેજી વસ્તુઓ હોય છે. એટલે પરંતુ એને હરીફાઈ કેટલાની સાથે કરવાની છે? થોડાની સાથે. એવા ઉત્પાદકો અને વેચનારાઓ છે કે જે થોડા પ્રમાણમાં છે. એટલે એનું પહેલું લક્ષણ આપણે જોશું તો એમાં આવશે અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. હવે ચારે ચાર બજારનું પહેલું લક્ષણ યાદ કરી લઈએ. પૂર્ણ હરીફાઈ, અસંખ્ય વેચનારા, અસંખ્ય ખરીદનારા. ઇજારાયુક્ત, પછી ઇજારો, તો એક જ વેચનાર, અસંખ્ય ખરીદનાર. ઇજારાયુક્ત હરીફાઈ, મોટા પ્રમાણમાં વેચનાર, અસંખ્ય ખરીદનાર. અને અલ્પહસ્તક ઇજારો, તો કે અલ્પ, થોડા પ્રમાણમાં વેચનાર. ચારે ચાર પ્રકારના બજાર અસ્તિત્વમાં હોય છે. એટલે એ ચારે ચાર બજાર શું છે એ આપણને એના પહેલા જ લક્ષણથી સમજમાં આવે. પણ હવે આપણે સૌથી પહેલા તો અલ્પહસ્તક ઇજારો એટલે એનું વ્યાખ્યા શું છે અને કોણે કોણે આપેલી છે એ વ્યાખ્યાઓ જોઈએ. તો કે અલ્પહસ્તક ઇજારો, આમ તો થોડા વેચનારા, એટલે કે ઇજારો છે પણ થોડાઓના હાથમાં વેચાયેલો છે, એટલે એને અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. તો એમાં બે પ્રોફેસર સ્ટીગલર અને પ્રોફેસર બોમલ, આ બંને એની વ્યાખ્યા આપેલી છે. પહેલા પ્રોફેસર સ્ટીગલર શું કહે છે કે ભાઈ પ્રોફેસર સ્ટીગલરના મત મુજબ અલ્પહસ્તક ઇજારો એટલે શું છે? તો કે અલ્પહસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે નક્કી કરે. પેઢી પોતાની બજાર અંગેની નીતિ કોના આધારે નક્કી કરે છે? તો કે પોતાના હરીફોના આધારે. કારણ કે એ થોડાક જ હરીફો છે.
અને એ થોડાક જ હરીફો છે એટલે જો બીજો એનો હરીફ છે એ થોડોકે પોતાની ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરશે તો આણે પણ કરવું જ પડશે. જેમ કે કાર ઉત્પાદક કંપની છે, ટેલિવિઝન ઉત્પાદક કંપનીઓ છે. ટેલિવિઝન તમે જુઓ પહેલા કેવડા મોટા હતા, પછી ધીમે 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 થતા નાના 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 થતા હવે કેટલા પાતળા ટીવી આવી ગયા છે. જે એની હરીફ પેઢી બદલાવ લાવશે એવી આણે લાવવા પડશે, નહીં તો એની વસ્તુ વેચાશે નહીં. એટલે અહીંયા જે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર છે એમાં બહુ જ નજીકની એટલે કે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે અને એ થોડાક વ્યક્તિઓ વચ્ચે જ એનો હરીફાઈ હોય છે સૌથી વધારે. એટલે એનું ધ્યાન બીજી પેઢી શું કરે છે એમાં સૌથી વધારે હોય છે. એ ગુણવત્તામાં ફેરફાર કરશે તો આને કરવી પડશે, એના કિંમતમાં કંઈ ફેરફાર કરશે તો આને કરવી પડશે, એના પેકિંગમાં, એની વસ્તુઓમાં, એના વેચાણમાં. એટલે અહીંયા સ્ટ્રીગલર એ જ કહે છે કે ભાઈ પેઢી પોતાના બજાર અંગેની નીતિ કઈ રીતે નક્કી કરે છે, તો કે પોતાના હરીફોના અંદાજિત વર્તણૂકને ધ્યાનમાં રાખીને કે હવે એ શું કરશે એ મુજબ એને ફેરફાર કરવા પડે છે. એટલે સ્ટીગલરની વ્યાખ્યા એ પ્રમાણે લખવાની છે. પછી છે પ્રોફેસર બોમલની વ્યાખ્યા. એ શું કહે છે? અહીંયા હરીફ પેઢીનું વર્તણૂક કેવું છે એ ધ્યાનમાં રાખીને પેઢી પોતાના નિર્ણય લે છે. પ્રોફેસર બોમલ શું કહે છે તો કે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી, વેચનારા તો અલ્પ જ છે, થોડાક જ છે, તો અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજાર કિંમતને અસર પહોંચાડી શકે છે. અલ્પ વેચનારાઓ છે એમાંના કેટલાક એવા છે કે જે બહુ મોટું કદ ધરાવે છે તો એ બજાર કિંમતોને અસર પહોંચાડી શકે છે. એટલે તો આજે અલ્પહસ્તક ઇજારામાં જે પેઢીઓ છે એણે પોતાની હરીફ પેઢી ઉપર સતત નજર રાખવી પડે છે. એટલે એ પોતાના નિર્ણયો બધા હરીફ પેઢીને ધ્યાનમાં લઈને જ લે છે. તો આવું બજાર એ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર છે. હવે આપણે એના લક્ષણો જોઈએ. અલ્પહસ્તક ઇજારો અને એના લક્ષણો. અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. તો સૌથી પહેલું જે કીધું કે આપણે પહેલા તો પેઢીઓની સંખ્યાઓ અને વેચનાર ને ખરીદનાર કેટલા છે એ જ બધાયમાં પહેલું લક્ષણ આપણે લખેલું છે. તો પહેલું અલ્પ એટલે કે થોડા વેચનારા અને અસંખ્ય ખરીદનારા. પહેલું લક્ષણ થોડા અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. આવું બજાર એટલે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર. કારણ કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં વેચનારાઓની સંખ્યા તમે ગણી શકો એટલી હોય છે. એટલે કે કેટલી હોય છે તો કે સામાન્ય રીતે આવા બજારમાં 2 કે તેથી વધુ અને લગભગ 10 થી 20 જેટલી વેચનારોની સંખ્યા, વેચનારની સંખ્યા 2 થી 20 સુધીની એમ કહી શકાય. એટલે અલ્પ જ છે, આપણે ગણી શકીએ આંગળીના વેઢે એટલી હોય છે. એટલે 2 થી વધુ અને 10 થી 20 સુધીની મર્યાદામાં અહીંયા વેચનારાઓની સંખ્યા હોય છે. જેના જૂજ એટલે કે અલ્પ પ્રમાણને કારણે એક ઇજારાશાહી પ્રકારનો અહીંયા બજાર અસ્તિત્વમાં આવે છે. ઇજારામાં એક જ વેચનાર છે પણ અહીંયા આ થોડાક છે એટલે બજાર ઉપરનો કાબુ તો એના હાથમાં છે. એટલે ઇજારાશાહી પ્રકારનો કાબુ એ બજાર ઉપર ધરાવતા હોય છે અને એટલે એ લોકો ભેગા મળીને પોતાની ધારી કિંમત લઈ શકે. એટલે તો એ હરીફ છે એની વર્તણૂક ઉપર સતત ધ્યાન રાખે છે. આવા બજારમાં ખરીદનારા તો અસંખ્ય છે, કારણ કે બધામાં ખરીદનારા અસંખ્ય છે. જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું છે. એટલે ખરીદનાર પોતાની ખરીદી કરવાથી કે ના કરવાથી આજે આખા બજાર ઉપર અસર પહોંચાડી શકશે નહીં, પરંતુ જે વેચનારા છે એ પોતાના નિર્ણયો ઉપરથી બીજી પેઢીઓને પૂરેપૂરી અસર પહોંચાડી શકે. એટલે અલ્પહસ્તક ઇજારો છે એમાં થોડા એટલે કે અલ્પ વેચનારા છે અને અસંખ્ય ખરીદનારા છે અને પોતાની વર્તણૂક એટલે કે પોતાની નજર સતત પોતાની હરીફ પેઢી ઉપર રાખે છે અને એ રાખીને જ પોતે પોતાના જે કંઈ બદલાવો લાવે છે, પોતાની પેઢી માટેના નિર્ણયો કરે છે એ કરે છે. ત્યાર પછી આવશે સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુ. બીજો
સમાનગુણી અથવા નજીકની અવેજી વસ્તુ. અહીંયા વસ્તુઓનું વેચાણ કેવું છે તો કે સમરૂપ એકમો પૂર્ણ હરીફાઈમાં હતા બિલકુલ સમરૂપ, એકના ઘઉં એવા, બીજાના ઘઉં, ત્રીજાના ઘઉં એવા સંપૂર્ણ સમરૂપ નથી, છતાંય સમાન ગુણી વસ્તુઓ છે. અને એટલા માટે એ સમાન ગુણી વસ્તુઓ છે માટે હરીફાઈ તીવ્ર પ્રમાણમાં જોવા મળે, કારણ કે થોડો ઘણો માઇનોર ફેરફાર છે એકબીજાની વસ્તુઓમાં. એટલે સમાન ગુણી વસ્તુઓ છે માટે એનું ઉત્પાદન અને વેચાણ કરે છે ત્યારે એણે એ થોડાક લોકો વચ્ચે હરીફાઈનો સામનો કરવો પડે છે. ત્યારે બજારને આમાં બે પ્રકારના બજારો જોવા મળે છે. જ્યારે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરનાર છે અને એનું વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહે છે. જો બે વસ્તુ છે, સૌથી પહેલા સમાન ગુણી વસ્તુઓનું વેચાણ હોય ત્યારે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો. સમાન ગુણી વસ્તુનું વેચાણ થતું હોય ત્યાં સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે. અલ્પહસ્તક ઇજારો છે. એમ કહેવાય સમાન ગુણી વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યાં સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે એમ કહી શકાય. પરંતુ સમાન ગુણી વસ્તુ સંપૂર્ણપણે નથી, પરંતુ એવી વસ્તુઓનું વેચાણ થતું હોય કે જ્યાં નજીકની અવેજી, આપણે બે વસ્તુ લીધી ને, સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુ, તો નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યાં અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે. નજીકની અવેજી વસ્તુનું વેચાણ થતું હોય તો તે સંપૂર્ણ નથી પરંતુ અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે. MCQ કે 1 માર્કમાં પૂછાઈ શકે. સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુ વેચાય છે. જે સમાન ગુણી છે તો એ સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે, અને જે નજીકની અવેજી વસ્તુનું વેચાણ થતું હોય તો એ અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો છે એમ કહી શકાય. એટલે અહીંયા સમાન ગુણી વસ્તુઓનું વેચાણ પણ થાય છે અને નજીકની અવેજી વસ્તુઓનું પણ વેચાણ થાય છે. એટલા માટે આ બીજું લક્ષણ છે સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ. હવે સમાન ગુણી વસ્તુ એટલે શું છે તો કે એવી વસ્તુઓ, દાખલા તરીકે મીઠું, ઓઇલ, ક્રૂડ ઓઇલની વાત કરીએ તો એ સમાન ગુણી વસ્તુઓ છે ને. બિલકુલ મીઠું તમે ગમે તે, એમાં મોટા ભાગના ગુણધર્મમાં બહુ કઈ ફેરફાર ના હોય. હવે તો મીઠામાં પણ એવી જાહેરાતો કરીને એ પણ બીજા કરતા કેમ ચડિયાતું છે એવી જાહેરાતો થવા માંડી છે. બાકી મીઠું એવી વસ્તુ છે કે મોટે ભાગે એની ગુણવત્તા લગભગ સમાન હોય છે દરિયાના પાણીમાંથી જેનું ઉત્પાદન થાય છે. એટલે એમાં વસ્તુ વિભિન્નતા લાવી શકાય નહીં. એટલે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ જ્યાં થતું હોય છે એવી વસ્તુઓ, મીઠું, ઓઇલ વગેરે, અને બીજું છે નજીકની અવેજી વસ્તુઓ, તો એમાં આવશે ઠંડા પીણા અથવા તો મોટરસાઇકલ. આ બધું વેચાણ છે. બાઇક, ઠંડા પીણા તમે આંગળીના વેઢે ગણી શકશો. 20 જેટલી ઉત્પાદન કરતી કંપનીઓ હશે કે જે ઠંડા પીણાનું વેચાણ કરે છે. એ જ રીતે મોટરસાઇકલ. તો આ નજીકની અવેજી વસ્તુ છે. કંઈક ને કંઈક એમાં ગુણવત્તાની દ્રષ્ટિએ, સ્વાદની દ્રષ્ટિએ, પેકિંગની દ્રષ્ટિએ, રૂપરંગની દ્રષ્ટિએ થોડો ફેરફાર છે. એટલે એ નજીકની અવેજી વસ્તુઓ કહેવાય. બરાબર. હવે આવે છે પેઢીઓનો પ્રવેશ, ત્રીજો મુદ્દો. પેઢીઓનો પ્રવેશ. આગલા બધામાં કઈ રીતે હતો પેઢીઓનો પ્રવેશ? પૂર્ણ હરીફાઈ તો કે મુક્ત પ્રવેશ હતો. ઇજારો, પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. અને ઇજારા યુક્ત હરીફાઈ એમાં પણ મુક્ત પ્રવેશ છે. પરંતુ અહીંયા અલ્પહસ્તક ઇજારો છે તો એમાં જે પ્રવેશની પ્રક્રિયા છે એ પણ મુક્ત અથવા તો પ્રતિબંધિત છે. એ બે પ્રકારનું છે. તો કે કેવા પ્રકારનો અલ્પહસ્તક ઇજારો છે? મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય તો પ્રવેશ મુક્ત છે, અને પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય તો ત્યાં પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. એના પણ બે બાબતો અહીંયા યાદ રાખવાની છે. ઇજારો જેમ કીધું એમ મુક્ત
અલ્પહસ્તક ઇજારો છે, તો મુક્ત અને પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો એ જ રીતે પેઢીઓનો પ્રવેશ છે. એક મુક્ત અલ્પહસ્તક ઇજારો અને બીજું છે પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો. તો અહીંયા મુક્ત છે ત્યાં પેઢીઓને મુક્ત પ્રવેશ હોય, અને પ્રતિબંધિત છે ત્યાં પેઢીઓને પ્રવેશ પર પ્રતિબંધન છે. કારણ કે અહીંયા મનાય છે, અહીંયા મુક્ત છે. તો કે જ્યાં મુક્ત અલ્પહસ્તક ઇજારો છે, જેમ આપણે આગળ ઉદાહરણ દીધું હતું કે ભાઈ ટીવી, ટેલિવિઝન, તો આવા ઇજારાઓ છે કે જ્યાં મુક્ત છે. પણ અહીંયા તમે પેટ્રોલ પંપની વાત કરી શકો, તમે આંગળીના વેઢે ગણી શકો એટલી કંપનીઓના પેટ્રોલ પંપ છે. એમાં તમે રિલાયન્સ જુઓ, HP જુઓ, એસઆર જુઓ, પણ એને તમે 1 થી 20 કંપનીની અંદરનો સમાવેશ કરી શકો છો. અને એના કરતાં પણ બહુ ઓછામાં ઓછી સંખ્યામાં પેટ્રોલ પંપો હોય છે. એટલા માટે એ પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો છે. અહીંયા આ ટીવી છે કે બાઇક છે કે મોટર છે, તો એ મુક્ત અલ્પહસ્તક ઇજારાનું ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે વેચાણ ખર્ચ. તો અહીંયા અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ કેટલી છે? અલ્પ પેઢી છે. અને અલ્પ પેઢી છે એટલે એ પેઢીઓની વચ્ચે તીવ્ર હરીફાઈ છે. અને એ તીવ્ર હરીફાઈનો સામનો કરવા માટે બીજા કરતાં પોતાની વસ્તુ વધારે ચડિયાતી છે એવું બતાવવા માટે અહીંયા હરીફાઈ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને એટલા માટે વેચાણ ખર્ચ પણ વધુ કરવું પડે છે. કારણ કે થોડીક જ પેઢી છે, એકબીજાને ઓળખે છે, એકબીજાના ઉત્પાદન ઉપર નજર છે, ગુણવત્તા ઉપર નજર છે, અને એના કરતાં પોતાની વસ્તુ વધુ વેચાય આવું ઈચ્છે છે. એટલા માટે એને તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડે છે. અને એ તીવ્ર હરીફાઈનો સામનો કરવા માટે એને ઉત્પાદન ખર્ચની સાથે વેચાણ ખર્ચ વધારે કરવું પડે છે. કારણ કે ત્યાં ખૂબ વધારે નજીકની હરીફાઈ એકબીજા સાથે રહેલી હોય છે. અહીંયા કાર ઉત્પાદકો તમે જુઓ કેટલી બધી ગાડીઓના જાહેરાત આવે છે. એ જ રીતે ટેલિવિઝન ઉત્પાદકો કેટલી બધી કંપનીઓના કાર, ટીવી, આ બધી જ કે જે કંપનીઓ છે કે જે આંગળીના વેઢે અથવા તો થોડા અલ્પ સંખ્યામાં છે, અને એટલે એકબીજા સાથે ખૂબ પ્રતિસ્પર્ધા કરે છે. અને એ સ્પર્ધામાં ટકી રહેવા માટે, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અને વધુને વધુ નફો કમાવવા માટે. કારણ કે આ અલ્પહસ્તક છે એટલે ઇજારાયુક્ત હરીફાઈવાળી અનેક પેઢીઓ ત્યાં છે નહીં. અહીંયા થોડા પ્રમાણમાં પેઢી છે, અને એને જે કંઈ હરીફાઈ કરવાની છે એ માત્ર ને માત્ર એ થોડા પ્રમાણમાં જે પેઢી છે એની સાથે જ કરવાની છે. એટલે આનું વેચાણ ખર્ચની વાત આવે છે ત્યારે આપણે પૂર્ણ હરીફાઈ તો એમાં વેચાણ ખર્ચ બિલકુલ નહોતું. ઇજારો વેચાણ ખર્ચ બિલકુલ નહોતું. ઇજારાયુક્ત હરીફાઈ પુષ્કળ પ્રમાણમાં વેચાણ ખર્ચ, કારણ કે એવી જ વસ્તુ અનેક પેઢી વેચતી હોય છે. અને એ જ રીતે વેચાણ ખર્ચ અહીંયા પણ અલ્પહસ્તક ઇજારામાં કરવું પડે છે. ત્યાર પછી પાંચમું છે પરસ્પરાવલંબન. અહીંયા થોડી ઘણી પેઢી છે, જેમ કીધું ને 2 થી 20 વચ્ચેની પેઢી છે. અને 2 થી 20 વચ્ચેની પેઢી છે એટલે જૂજ અથવા તો અલ્પ સંખ્યામાં ઉત્પાદકો છે. એટલે અહીંયા ઉત્પાદક અને વેચનારની સંખ્યા ઓછી હોય છે. એના કારણે એકબીજા વિશેની એ સંપૂર્ણપણે માહિતી રાખે છે. અને એટલે પોતાનું ઉત્પાદન કરતા પહેલા એની નજર સામેવાળા તરફ હોય છે કે ભાઈ એ એવી જ વસ્તુના ઉત્પાદનમાં નવા ફીચર શું લાવે છે. દાખલા તરીકે ટીવીનું ઉત્પાદન કરે છે, તો ટીવીમાં જે નવી ટેકનોલોજી આવે છે એ બીજી કંપની લાવે છે, તો આ કંપનીને પણ નાખવી પડશે. કારના ઉત્પાદક કરતા છે તો કારમાં જે નવા નવા ફીચર્સ આવશે, એમાં જે કમ્ફર્ટેબલ સીટ આવશે અથવા તો એની એરબેગ આવશે, એ જે કંઈ નવું નવું લાવશે એવું બધું જ આ પેઢીએ લાવવું પડશે. નહીં તો પછી જે એની હરીફ પેઢી છે એની કારનું વેચાણ વધી જશે અને પોતાની કારનું વેચાણ ઘટી જશે.
એટલા માટે અહીંયા એની નજર એકબીજા ઉપર સતત હોય છે અને એકબીજાઓના વેચાણ, એને કરેલી ગુણવત્તા, એને કરેલી શોધખોળ, એને લાવેલો નવા પરિવર્તનો બીજી પેઢી પણ અપનાવે છે. એટલે એની ગુણવત્તા અને કિંમતના સંદર્ભે એ સતત બીજી પેઢી ઉપર નજર રાખે છે અને આગવું આયોજન એની વર્તણૂક ઉપર ધ્યાન રાખીને જ પોતાની વર્તણૂક નક્કી કરે છે. એટલે એકબીજા સાથે પરસ્પર એકબીજા ઉપર સખત અમલવું, એક પેઢી આ પેઢી સામે જોવે છે તો એ પેઢી પણ બી પેઢી સામે જોવે છે. એટલે એના નિર્ણયો એકબીજાને જોઈને પછી લેવાયેલા હોય છે. ત્યાર પછી છઠ્ઠું છે કિંમત ચુસ્તતા. છઠ્ઠો મુદ્દો છે કિંમત ચુસ્તતા. તો હવે એવું કહેવાય છે આ કિંમત ચુસ્તતા એટલે ખાચાવાળી માંગ રેખા. તો ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, ઇજારાયુક્ત શું? અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર કિંમત ચુસ્તતા એટલે કે પોતાની કિંમતને કઈ રીતે વળગી રહે છે કે જેથી કરીને એની માંગ રેખા ખાચાવાળી હોય છે. તો સૌથી પહેલાં તો ખાચાવાળી માંગ રેખા એટલે શું તમારે આકૃતિ સાથે સમજાવવાનું છે. વસ્તુની માંગ, વસ્તુની કિંમત, એક આકૃતિ દોરીને અહીંયા આપણે એની માંગ લઈએ, અહીંયા આપણે કિંમત લઈએ અને જે માંગ રેખા છે એ ખાચાવાળી માંગ રેખા કઈ રીતે બને છે એ આપણે જોવાનું છે. અને એ ખાચાવાળી માંગ રેખા જોવા માટે બે માંગ રેખા પહેલા દોરીને બનાવવી પડે. આ જે આપણે માંગ રેખાના બધા પ્રકારો જોઈ ગયા છીએ અને એ પ્રકારો મુજબની જે માંગ રેખા આપણે જોઈએ તો જે આમ દોરાયેલી જે આડી માંગ રેખા છે કે જે x ધરીની વધારે નજીક હોય છે એવી માંગ રેખા એટલે કેવી? તો કે મૂલ્ય સાપેક્ષ માંગ. અને y ધરીને સમાંતર હોય એવા પ્રકારની માંગ રેખા એટલે કેવી? તો કે મૂલ્ય અનપેક્ષ માંગ. આના માટે તમારે ફરીથી માંગ રેખાનું ચેપ્ટર, પ્રકરણ અને એના 5 પ્રકારો જોવા પડશે. એટલે આ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા, આ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા એ બંને માંગ રેખાઓ જ્યારે સાથે મળે છે અને પછી જે માંગ રેખા બને છે એ ખાચાવાળી માંગ રેખા બને છે. એટલે ખાચાવાળી માંગ રેખાનો ઢાળ જ્યારે ઝૂકે છે ત્યારે મૂલ્ય અનપેક્ષ માંગ રેખા થઈ જાય છે, જ્યારે શરૂઆત હોય છે ત્યારે એ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા હોય છે. એટલે આવી ખાચાવાળી માંગ રેખા જોવા મળે છે. હવે આવો ખાંચો શા માટે ઉદ્ભવે છે? તો કે અલ્પ હસ્તક ઇજારો છે એમાં પેઢીઓની સંખ્યા અલ્પ છે, થોડી છે, જૂજ લોકો વચ્ચે હરીફાઈ હોય છે. તેથી પરસ્પર ઉપર એ અવલંબન રાખે છે, જેના કારણે કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓ વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી થશે, એટલે એની વસ્તુની માંગ વધી જશે. અને એટલા માટે હરીફ પેઢીએ પણ પોતાની વસ્તુની કિંમત ઘટાડવી પડશે, નહીં તો એની વસ્તુ કોઈ લેશે જ નહીં. માંગનો જ્યારે ચેપ્ટર ભણતા હતા ત્યારે મેં તમને લીરીલ અને લક્ષ આ બંનેનું ઉદાહરણ આપીને સમજાવેલું હતું કે ભાઈ મૂળ વસ્તુની માંગ અને અવેજી વસ્તુની માંગ. ત્યારે મેં તમને આ વસ્તુ સમજાવી દીધી. અહીંયા આપણે એ વસ્તુ સમજીએ કે ભાઈ બે પ્રકારના, એક આ ટીવી છે, એ ટીવી એ કંપનીનું, અને અહીંયા બી કંપનીનું ટીવી છે. હવે બંને 40-40 હજારના ટીવી વેચાતા હતા બજારમાં, પરંતુ કોઈ સંજોગો વસાત અહીંયા એ કંપની છે એ પોતાની ટીવીની કિંમત 38,000 કરશે. બંનેની તુલના જ્યારે કરો ત્યારે બધા ફીચર્સ, એની સાઇઝ, એની લંબાઈ, પહોળાઈ, એની અંદરના ફીચર્સ બધું સરખું છે. હવે ગ્રાહકોએ આની કિંમત ઘટાડી છે એટલે આ લેનારા છે એ બધા પણ આ લેશે, એટલે અહીંયા ગ્રાહકોની સંખ્યા ઘટશે. હવે ગ્રાહકોની સંખ્યા ઘટશે એટલે એને પણ માંગ એની કિંમત ઘટાડ્યા વગર છૂટકો નથી, એટલે આ કિંમત ઘટાડશે. હવે એ ટીવી વાળી જે કંપની છે એ કંપની છે એને હજી વધારે વેચાણ કરવું છે માલનું, તો સ્વાભાવિક છે કે જ્યાં અપૂર્ણ હરીફાઈ વાળું બજાર છે, આપણે ખર્ચના ચેપ્ટરમાં છેલ્લે જોયું હતું કે કિંમત સતત ઘટાડે તો એની વસ્તુઓનું વેચાણ થાય છે. આપણે સરેરાશ આવક, સીમાંત આવક, કુલ આવક અપૂર્ણ હરીફાઈમાં જોઈ હતી, યાદ કરો. ને યાદ ના હોય તો ફરી ચેપ્ટરમાં છેલ્લે એ જોઈ લેજો, કારણ કે છેલ્લું જે આપણે એમાં સમજેલા હતા આકૃતિ અને અનુસૂચિ સાથે એ હતું. અપૂર્ણ હરીફાઈમાં દરેક વ્યક્તિએ પોતાની વસ્તુના વધારે વેચાણ કરવા માટે એને કિંમત ઘટાડવી પડે, પણ અહીંયા
થોડાક લોકો જ છે, પરસ્પર તીવ્ર હરીફાઈ છે. એટલે હવે આને વેચાણ વધારવું છે તો કિંમત ઘટાડીને એ પછીથી 36 કરી નાખે તો આને પણ ફરજ પડશે પોતાની વસ્તુના એટલા એકમોનું વેચાણ માટે કિંમત ઘટાડવાની. હવે આ 35 કરે તો આ પણ 35 કરી ફરજિયાતપણે એને કિંમત ઘટાડવી પડે. એટલે અલ્પહસ્તક ઇજારામાં કિંમત ઘટાડવા માટેની હરીફાઈ થતી હોય છે. પરંતુ હવે આને 35 કરી નાખ્યા છે અને આને મૂળભૂત તો પહેલા 40 હતા, પણ હવે એ 35 માંથી ફરીથી 36 નહીં કરી શકે, કારણ કે એને બીક લાગશે કે હવે તો જો એ 36 કરશે તો 35 આના છે, બધાને ખબર છે, બધા એક ટીવી લેવા વહી જશે. એટલે કિંમત વધારવાની પહેલ એક પણ પેઢી નથી કરતી. બંને એકબીજાની હરીફાઈમાં ટકી રહેવા માટે કિંમત ઘટાડવા માટે ધીમે ધીમે ઓછી થતી જાય છે. પરંતુ એક સમય એવી આવે છે કે એનાથી ઓછી કિંમતે વસ્તુ વેચવા માટે એ તૈયાર થતા નથી, કારણ કે તો પછી એને સખત ખોટ જશે. હરીફાઈમાં પોતાને ટકી રહેવા માટે એક લેવલ સુધી બંને પેઢી એકબીજાની હરીફાઈમાં ટકવા માટે કિંમત ઘટાડશે, પરંતુ બંનેમાંથી એક પણ પેઢી કિંમત વધારવાની પહેલ કરશે જ નહીં. અને આ લેવલ એવું છે કે હવે અહીંયાથી વધારે કિંમત ઘટાડવું શક્ય નથી. એટલા માટે જ્યારે આ નિમ્ન સ્તરે એક કિંમત પહોંચે છે અને એનાથી વધારે કિંમત હવે ઘટી શકશે નહીં, અને એની સામે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની વસ્તુની માંગ ઘટશે. અને અહીંયા 35 અને 35 હવે આનાથી નીચે તો કરી શકે એમ નથી. જો એ 36 કરશે તો એની માંગ ઘટી જશે. આ પણ જો 36 ઉપર જશે અને આ 35માં વેચે છે તો માંગ ઘટી જશે. એટલે કોઈ પણ બેમાંથી એક પણ પેઢી છે એ કિંમત વધારાને અનુસરતી નથી, એ કિંમત ઘટાડાને અનુસરે છે. એટલે અલ્પહસ્તક ઇજારાવાળો જે માંગ રેખા છે એ ખાંચાવાળી માંગ રેખા હોય છે. અને એટલે આ લેવલ પછી કિંમત ઘટાડવું બંનેમાંથી એકેયને નથી પરવડતું. એટલે આ કિંમત ચુસ્તતા આને એ જડપણીને વળગી રહે છે, અથવા તો ચુસ્ત કિંમત અહીંયા વળગી રહે છે અને વળગી રહેવું પડે છે. એટલે આ પરિસ્થિતિને કારણે આવા બજારમાં જે માંગ રેખા છે એ ખાંચાવાળી માંગ રેખા હોય છે. વસ્તુ એટલું જ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા અલ્પહસ્તક ઇજારો છે, થોડા ઘણા લોકો વચ્ચે જ હરીફાઈ છે, અને એ હરીફાઈમાં ટકી રહેવા માટે જ્યારે બીજી હરીફ પેઢી વસ્તુની કિંમત ઘટાડશે તો એણે પણ વસ્તુની કિંમત ઘટાડવી પડશે. અને આમ બંને પેઢી કિંમત ઘટાડતા ઘટાડતા એક ન્યૂનતમ કિંમત સુધી પહોંચી જશે. અને એ ન્યૂનતમ કિંમત પછીથી જો કિંમત ઘટાડે તો બહુ મોટું નુકસાન જાય. એટલે ચુસ્તપણે એ કિંમતને વળગી રહે છે. એટલા માટે આ કે જે અલ્પહસ્તક ઇજારો છે એની માંગ રેખા ખાંચાવાળી માંગ રેખા જોવા મળે છે. અહીંયા આપણું અલ્પહસ્તક ઇજારો આખું ચેપ્ટર પૂરું થાય છે. મેં તમને સાથે સાથે MCQમાં કયા પ્રશ્નો પૂછાય, ટૂંકા પ્રશ્નો ક્યાં પૂછાય, મોટા પ્રશ્નો કયા પૂછાય એ હું કહેતી જ જાઉં છું. એટલે હું તમને સ્વાધ્યાયના પ્રશ્નો લખવાનું નથી કહેતી, કારણ કે આપણા બોર્ડ વર્કમાં ક્રમશઃ આખું ચેપ્ટર હાલે છે અને એ આખું ચેપ્ટર આપણે સાથે સાથે જ લખતા જઈએ છીએ. છતાં પણ તમારી ટેક્સ્ટ બુકમાં જે MCQ અને ટૂંકા પ્રશ્નો છે એક વખત વાંચી જવા. બધા જ મોટા પ્રશ્નો આપણે આમ તૈયાર કરતા જઈએ છીએ, તમને સૂચનાએ આપું છું. છતાંય કયા પ્રકારે MCQ પૂછાય એ અને ટૂંકા પ્રશ્નો વાંચીને તૈયાર કરતું જવું. અહીંયા આપણું આખું પ્રકરણ 6 પૂરું થાય છે. બરાબર નોટ લખી લેજો, તૈયાર કરી લેજો. નમસ્તે.